આજના દિવસે એ મહત્વનું છે કે જેમ કે આજના દિવસે ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ છે. આજના દિવસે રાત તકરીબન 9 વાગ્યાથી અત્યાર સુધી લાખ સવા લાખ પબ્લિક હાલીને દર્શન કરવા આવે છે. એનું મનોવાંછિત ફળ પામે છે. ને આ દિવસે મોટા ઉત્સવ રાખવામાં આવે છે, જેમ કે 6 વાગે મંગળા આરતી, 7 વાગે ધ્વજ પૂજન, 8:30 વાગે નવગ્રહની પૂજા ને 9 વાગે મહાયજ્ઞ, 11:30 વાગે થાળ ધરવામાં આવે ને 12 વાગે બીડું હોમવામાં આવે છે. સાંજે સંતવાણી રાખવામાં આવે છે અને અત્યંત ભક્તોનો પ્રવાહ વધ્યા રાખે છે. દર્શન કરવાનો લાભ લઈએ છીએ દર્શનાર્થી. મંદિરની વિશેષતા તો એ છે કે જેમ કે સ્વયંભૂ જે ગજાનન ગણપતિ મહારાજ છે, 550-600 વર્ષ જૂનો છે પ્રતિભા. એ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. વર્ષની ચોખાના દાણા જેટલી પ્રતિભા વધે છે. અને મોટી વિશાળ જે મૂર્તિ છે, હા, બારે જે વિશાળ પ્રતિભા છે એ 20 બાય 30 એ જે અત્યારના અહીંની એક માનતા છે, ઘણા વર્ષોથી પરંપરા, કે કોઈ ખેડૂત કિસાન નુકસાન કરતા હોય, ઉંદર બીજ બિયારણ પાક ખરાબ કરી નાખતા હોય, આ ધાર ઉપરથી એક પથ્થર લઈને એની વાડીમાં રાખે તો નુકસાન કરતું બંધ થઈ જાય છે. એવા અસંખ્ય પથ્થર ભેગા થઈ ગયા હતા. જે પાછળ ગણપતિ બાપાની પ્રતિભા, જે દાદાનું મંદિર બનાવવું હતું, પણ અને ગુરુ મહારાજે તો મંદિર બનાવવાનું કીધું હતું. અમે ગ્લેસ પાસ કરવા ગયા અને આરસીસી ભરી નાખી. એ બાયણે જે વિશાળ ગણપતિ બાપાની પ્રતિભા છે એ બધા અનેકના એક ગણપતિ બાપાની પ્રતિભા બનાવી નાખી. કેવડી ઊંચી છે આ 20 બાય મારું નામ સંગીતા છે. અમે જામનગરમાં રહીએ છીએ. અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા આવી છે. અહીંયા ખૂબ જ શાંતિ મળે છે. બાપાનો મહિમા અપરંપાર છે. તમારા જીવનમાં જે બી કંઈ દુઃખ કષ્ટ હોય, તમે એકવાર ફક્ત આવીને બાપાને કહો, બાપા જરૂરથી દૂર કરશે. ટેકરી ઉપર આ મંદિર બનેલું છે, જે સમગ્ર જામનગરમાં બીજે ક્યાંય નથી. અહીંયા આવીને જે સુખ શાંતિની અનુભૂતિ થાય છે એ બીજે ક્યાંય નથી. ખાસ કરી તમે જીવનમાં એકવાર પરિવાર સાથે અહીંયા બાપાના દર્શન લેવા જરૂરથી આવજો. બહુ જ સારું છે અહીંયા, બહુ જ શાંતિ છે. હવે નીચે જવું જોઈએ બાપ. બે મારે